સુરેન્દ્રનગરના રાવડિયાવદર ગામે 5 વર્ષની બાળકી સાથે બનેલ દુષ્કર્મના બનાવ મામલે કોંગ્રેસ દ્વારા યોજવામાં આવી રેલી। ગુજરાતમાં દીકરીઓ સુરક્ષિત ન હોવાનો કોંગ્રેસનો આક્ષેપ। શાળાની દીકરીઓ પણ રેલી અને કેન્ડલ માર્ચમાં જોડાઈ। દુષ્કર્મ આચરનારને ફાંસી આપવાની માંગ કરવામાં આવી। દાહોદમાં બાળકી સાથે દુષ્કર્મ બાદ હત્યાના બનાવ મુદ્દે સરકાર ચૂપ હોવાનો પણ આક્ષેપ। અન્ય રાજ્યમાં ઘટનાઓ બને તો ભાજપના નેતાઓ કેન્ડલ માર્ચ યોજતા હોય છે, પણ ગુજરાતમાં દીકરીઓ સુરક્ષિત ન હોવા મુદ્દે નેતાઓ ચૂપ થઈ ગયાનો આક્ષેપ। બળાત્કારીઓને ફાંસી આપવા ઉઠી માંગ। નગર ખાતે દાહોદની માસૂમ 5 વર્ષની દીકરી અને સુરેન્દ્રનગર જિલ્લાના રાવડિયાવદરની 5 વર્ષની દીકરી માટે આજે કોંગ્રેસના બધા જ કાર્યકર્તાઓ અને વિશાળ સંખ્યાની અંદર વિદ્યાર્થીનીઓ અને મહિલાઓ દ્વારા પૂજ્ય બાબા સાહેબની પ્રતિમાએ મીણબત્તી પ્રગટાવી અને ભારતીય જનતા પાર્ટીની સરકાર સામે એ આજે રણસિંગુ ફૂક્યું છે। કારણ કે કલકત્તાની અંદર કોઈ ઘટના થાય, પશ્ચિમ બંગાળમાં કોઈ ઘટના ઘટે ત્યારે ગુજરાતના ભાજપના નેતાઓ મીણબત્તીઓ લઈને નીકળે છે, પણ ગુજરાતની દીકરી સાથે જઘન્ય અપરાધ થાય ત્યારે ભાજપના આ બે મોઢાના લોકોના મોઢામાં મગ ભર્યા હોય એમ ચૂપ થઈ જાય છે, ત્યારે એક શબ્દ બોલતા નથી। જે મુદ્દે રાહુલજી કશું બોલ્યા જ ના હોય એવા મુદ્દે મુખ્યમંત્રીને ધરણા કરવાનો ટાઈમ મળી જાય છે, પણ ગુજરાતની દીકરીઓની જેની ચીકારીઓ છે, એની ચીખો છે, એમના કાન સુધી સંભળાતી નથી। આજે સુરેન્દ્રનગર જિલ્લાની અંદર એક 5 વર્ષની દીકરી સાથે બળાત્કારની ઘટના ઘટી છે, પરંતુ હજી સુધી ભારતીય જનતા પાર્ટીના એક પણ નેતાએ એક પણ શબ્દનું પુનરુચ્ચાર કર્યું નથી। દાહોદની અંદર બળાત્કારી જે આચાર્ય હતો એને બચાવવાની કોશિશ કરવામાં આવતી હતી, કારણ કે એનું કનેક્શન આરએસએસ સાથે નીકળ્યું છે, એનું કનેક્શન વિશ્વ હિન્દુ પરિષદ સાથે નીકળ્યું છે, માટે આવા બળાત્કારીને પણ એ લોકો બચાવવાનો જઘન્ય અપરાધ કરશે। ગુજરાતની દીકરીઓને કુખેથી એને મારી નાખવાનું, એનું ગળું દબાવી દેવાનું, એનો અવાજ રૂંધી નાખવાનો પ્રયત્ન જે કરવામાં આવી રહ્યો છે ભાજપની સરકારની અંદર, એ નિંદનીય છે। ભાજપના એક પછી એક અનેક નેતાઓ આવા ચારિત્રહીન અપરાધોની અંદર સંડોવાયેલા છે, ત્યારે એમની પાસે બીજી શું અપેક્ષા રાખી શકાય। સુરેન્દ્રનગર જિલ્લા કોંગ્રેસ દ્વારા જે ગુજરાતમાં સ્ત્રીઓ ઉપરના અત્યાચાર થઈ રહ્યા છે અને માસૂમ બાળકી ઉપર જે બળાત્કાર થઈ રહ્યા છે, ત્યારે આ ગુજરાત સરકાર એકદમ ચૂપ રહી છે। બીજા રાજ્યોમાં, કર્ણાટકમાં, મણિપુરમાં કોઈ ઘટના ઘટે તો એને માટે જઈને કેન્ડલ માર્ચ ભાજપ દ્વારા અહીં કરવામાં આવે છે, પણ ભાજપમાં જ્યારે આ ગુનાખોરી થઈ રહી છે ત્યારે આ ભાજપ સરકાર મૂંગી થઈને બેઠી છે। ભાજપના આગેવાનો મૂંગા થઈને બેઠા છે, ત્યારે કોંગ્રેસ આ અંગે સરકારને ચેતવણી આપે છે કે આ જે ગુનાખોરી વધી રહી છે એની સામે કોંગ્રેસ મુખ્ય સાક્ષી બનીને નહીં ખડી રહે અને આના માટે થઈને અમે અસરકારક કાર્યક્રમ આપશું।